હેલો વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ ચોરસની પરિમિતિ શોધવામાં વિચાર કરો છો? તો ચાલો હવે આપણે કોઈ વિચાર કરવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે ખૂબ જ સહેલી રીતથી એક બે સૂત્ર દ્વારા આપણે એને શોધી શકીએ છીએ. બરાબર, એટલે કોઈ જાતનું ટેન્શન લેવાની જરૂર નથી. હવે આપણે સિમ્પલ રીતે શોધી શકીએ. તો સૌથી પહેલા તો ચોરસની પરિમિતિની અંદર બે શબ્દ છે, અંદર એક છે ચોરસ અને એક છે પરિમિતિ. હવે ચોરસ શું છે અને પરિમિતિ શું છે? ચોરસ એટલે શું થાય તો કે કોઈ પણ એક એવો આકાર કે જેની ચાર બાજુ કેવી હોય, સરખી હોય. જો મેં દોર્યો છે, તમને દેખાય તો જો એની અંદર તમે જોઈ શકો છો, આ બાજુ, આ બાજુ, આ બાજુ અને આ બાજુ, બધી બાજુ કેવી છે? સરખી છે. એટલે આપણે એની વ્યાખ્યા જો લખવી ચોરસની તો શું લખી શકીએ? તો કે જેની ચાર બાજુ કેવી હોય? સરખી હોય, જેને શું કહેવાય? ચોરસ. અને પરિમિતિની જો વાત કરીએ આપણે, તો પરિમિતિ એટલે શું? તો કે ભાઈ બધી જ બાજુનો સરવાળો, જેને શું કહેવાય? પરિમિતિ કહેવાય. બરાબર, આપણે જો એક ઉદાહરણ દ્વારા સમજવાની ટ્રાય કરીએ, જેથી કરી અને આપણને વધારે આઈડિયા થોડો ક્લિયર થાય. બરાબર, તો જો હું હું ચોરસ લાદી દોરું છું. આ ચોરસ હું એમ કહું છું કે લાદીનો કટકો છે, એક માર્બલ છે. આની અંદર આ એક બાજુ છે ને ઉપરની, એનું માપ ધારો કે 5 સેન્ટીમીટર છે. બરાબર, તો જો ચોરસની વ્યાખ્યા મુજબ આપણે જોઈએ તો બધી બાજુ કેવી હોય? સરખી હોય, એને ચોરસ કહેવાય. તો આ બાજુ પણ કેટલી થશે? 5 સેન્ટીમીટર. સામેની બાજુ કેટલી? તો કે એ પણ 5 સેન્ટીમીટર. અને આમ સામેની બાજુ કેટલી? તો એ પણ 5 સેન્ટીમીટર થાય. એટલે એ ચોરસ કહી શકીએ આપણે, કારણ કે બધી બાજુ કેવી છે? સરખી છે. હવે આના ઉપરથી જો આનો આપણે પરિમિતિ ગોતવી હોય તો આપણી પાસે એક સૂત્ર છે. બરાબર, એ સૂત્ર પહેલા આપણે મૂકીએ, પછી આપણે બીજું સૂત્ર પણ મૂકશું. બરાબર, તો પરિમિતિ બરાબર તમારે આવું લખવાનું થાય, પરિમિતિ બરાબર L વત્તા L વત્તા L વત્તા L. શું કામ મેં L લખ્યો અહીંયા? તો તમે જોઈ શકો છો, L એટલે શું થશે? લંબાઈ, કોઈ પણ એક બાજુની. તો જો અહીંયા L ની કિંમત કેટલી મૂકીએ આપણે? 5 5 5 વત્તા 5. હવે જો 5 ને 5 10 ને 5 15 ને 5 20. આ 20 સેન્ટીમીટર શું છે આપણું? તો કે 20 સેન્ટીમીટર આપણી પરિમિતિ છે. આ સાદું સૂત્ર થયું. હવે થોડુંક આપણે સૂત્રને થોડુંક બદલાવીએ, થોડુંક આનાથી પણ એક સહેલું સૂત્ર આપણે એપ્લાય કરીએ. તો જો આ સૂત્ર કેટલામું છે? પહેલું સૂત્ર છે. હવે એક બીજું સૂત્ર આનાથી પણ તમે ફાઇન્ડ કરી શકો છો. તો જો એ સૂત્ર કેવું થશે? તો કે પરિમિતિ બરાબર 4 ગુણ્યા L. શું કામ મેં 4 ગુણ્યા L કર્યું? તો કે કોઈ પણ ચોરસ હોય ને, બાજુ કેટલી હોય? તો કે 4 હોય. અને કોઈ પણ એક બાજુનું માપ તમારે ક્યાં લખવાનું થાય? એના ભેગું લખવાનું થાય. જેથી કરીને આપણે શું લખી શકીએ? 4 ગુણ્યા L લખી શકીએ. બરાબર, તો 4 ને એમને રાખી દેવાના, કારણ કે 4 કેના છે? તો કે 4 બાજુ છે ટોટલ, એટલા માટે થઈને. અને L એટલે શું? કોઈ પણ એક બાજુનું તમારે માપ મૂકી દેવાનું. ઈ કેટલું છે? તો કે ભાઈ 5 છે. તો 4 ગુણ્યા 5 એટલે કેટલું થાય? તો કે 4 ગુણ્યા 5 એટલે 20 થાય. તો આપણે લખી શકીએ કે 20 સેન્ટીમીટર. આ પણ શું થાય? તો કે આ પણ ચોરસની પરિમિતિ છે. અને આ પણ શું છે? એ પણ ચોરસની પરિમિતિ છે. એટલે આ બંને સૂત્ર દ્વારા તમે કોઈ પણ ચોરસનું માપ આપેલું હોય એનું તમે પરિમિતિ ગોતી શકો છો. આવા જ બે દાખલા હું ડિસ્ક્રિપ્શનની અંદર આપું છું, જે ડિસ્ક્રિપ્શનની અંદરથી તમારે જોઈ ગણતરી કરી અને મને કોમેન્ટની અંદર સાચો જવાબ બતાવવાનો છે.